ચોક્કસ, ચાલો આવો. વાતો તો બહુ થઈ ગઈ, પણ વાનગીનું શું? જેના માટે આયા છે એ કામ તો કરવું પડશે ને. તો ચલો તમને શીખવી દઈએ અને વૃંદાબેનને પણ શીખવી દઈએ હાઈ ફાઈબર ઢોકળા. તો પ્રીતિબેન, દર્શકો અને વૃંદાબેન બંને ઉતાવળા થયા છે કે હાઈ ફાઈબર ઢોકળા કઈ રીતે બને છે ને કેટલા હેલ્ધી છે. તો શીખવી તો પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે કઈ દો. ખાસ તો હાઈ ફાઈબર છે એટલે ફાઈબર તો આપણે વધારે લેવાનું છે. આપણે મગની ફોતરાવાળી દાળ અને વ્હીટ બ્રાન એટલે ઘઉંનું થોડું લીધું છે, સાથે સૂજી, કેપ્સિકમ અને રેગ્યુલર મસાલા છે. ઓકે, કેટલી વારમાં બને છે? 15 થી 20 મિનિટ એનું પ્રિપરેશન છે. મગની દાળને 4-5 કલાક પલાળીને પીસવાની છે. ઓકે, એટલે વૃંદાબેન તમારે જે પણ ક્વેશ્ચન પૂછવા હોય તમે પૂછી શકો છો. લોકેલ વાનગીને રિલેટેડ, નોટ ઓનલી ધીસ પણ એઝ અ હોલ લો કેલરી વાનગી વિશે પણ તમે કઈ બી પ્રીતિબેનને પૂછી શકો. મને તો પ્રીતિબેન પાસે ઘણું બધું જાણવું છે. તો બસ આજે તમારો દિવસ છે, પૂછી લેજો. બિલકુલ. સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ. મગની દાળ લઈ લઈએ ફોતરાવાળી. ઓકે, 1 કપ લઈએ છે. ખીરું કઈ રીતે રેડી કર્યું છે? 1 વાટકી ફોતરાવાળી મગની દાળ પલાળી અને થોડું પાણી નાખીને પીસી લીધી છે. ઓકે, હવે સૂજી લઈ લઈએ. અડધો કપ સૂજી. વ્હીટ બ્રાન છે. આ વ્હીટ બ્રાન શું અસર કરશે એને? વ્હીટ બ્રાન એકચ્યુઅલી એકદમ હાઈ ફાઈબર કન્ટેન્ટ છે. એક તો એમાં વિટામિન બી કોમ્પ્લેક્સ પણ મળી રહેતું હોય છે અને સાથે તમને એકદમ ફિલિંગ ઇફેક્ટ આપે. જ્યારે આપણે લો કેલરી ડિશની વાત કરતા હોઈએ તો ઓલવેઝ પેટ ભરેલું છે એવું પણ ફિલિંગ આવવું ખૂબ જરૂરી છે. દહીં લઈએ આપણે. અડધો થી પોણો કપ જેવું દહીં લઈએ છે. કેવું લે? મોળું ખાટું? મોળું. જો તમને ખાટા ઢોકળાને એવું ભાવતું હોય તો તમે થોડું ખાટું લઈ શકો. ઓકે, એટલે આથો લાવવાની જરૂર નથી. ના, આથો લાવવાની જરૂર નથી. હવે એમાં બાકીના મસાલા કરી દઈએ. મીઠું સ્વાદ પ્રમાણે, 5 ચમચી હિંગ, અડધી ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ છે. આ આદુ અને લસણની પેસ્ટ છે, અબાઉટ 1 ટેબલ સ્પૂન જેવી લઈએ છે. થોડું પાણી લઈ લઈએ. ઓકે. નોર્મલી જે ઢોકળા હોય છે એને એક રીતે એવું કહેવાય કે ઓછી કેલરીના એક બફાઈને થતા હોય છે, એટલે આપણે ફરસાણમાં એવું કહેવાય કે ઢોકળા સારામાં સારા કે બફાઈને થતા હોય. તો આ એનાથી પણ એક હેલ્ધી વર્ઝન આપણે પ્રિપેર કરી રહ્યા છીએ. હા, એક્ઝેક્ટલી. કે એક તો સ્ટીમ વસ્તુ છે, સાથે પ્રોટીનનું કન્ટેન્ટ પણ સારું છે, ફાઈબર બી સારું છે. એટલે આ તમે એક થાળી ઢોકળા ખાધા હોય તો લંચ કે ડિનર ટોટલી સ્કીપ કરવું હોય તો પણ કરી શકો. ઓકે, હવે આપણે પ્લેટ લઈ લઈએ ગ્રીસ કરેલી. એમાં કેપ્સિકમ નીચે પાથરી દઈએ. 2-3 ટેબલસ્પૂન થઈ રહેશે. હા, થોડું અગેન ગુડ સોર્સ ઓફ ફાઈબર અને સાથે એક તમારે વેજીટેબલ પણ ઇન્ક્લુડ થઈ જાય. ખીરું આપણે પાથરી દઈએ. આપણે ગેસ ચાલુ કરી દઈએ. બનાવે બાફી લેવાનું છે. હા, ઢોકળિયાને મૂકીને બાફી લઈએ. દસ થી 12 મિનિટ લાગે છે. આપણે નોર્મલ ઢોકળા કરતા સહેજ વધારે વાર લાગે છે. ફાઈબર છે અને પ્રોટીન આપણે મગનું વર્ઝન લીધું છે એટલે એને થોડી કુક થતા વધારે વાર લાગે છે. સ્ટીમ કરી લઈએ. ઢોકળા આપણે હાઈ ફાઈબર એને 15 થી 17 મિનિટ જેવું એને વરાળથી બાફી અને ઠંડા કરી લીધા છે. હવે એના પીસીસ કરી લઈએ. અને તેલ લીધું છે પણ ફક્ત ગ્રીસ કરવા માટેનું. હા, એટલે કદાચ ડીપ પણ ના કરવું હોય તો ચાલી શકે ગરમમાં. લુક્સ તો સરસ દેખાય છે. તૈયાર છે. એકદમ હાઈ ફાઈબર, સરસ હેલ્ધી, ન્યુટ્રિશિયસ અને
બ્રેકફાસ્ટમાં વધારે લઈ શકાય, પણ તમે સ્નેકમાં પણ એની ટાઈમ મેં ગરમ કીધું ગરમ હોય તો ખાઈ શકાય. હા, લંચ અને ડિનરમાં પણ ફૂલ એનું જ સર્વિંગ આવી જાય ન્યુટ્રિશનલી. ખાસ એને થોડું સ્પાઇસી જેને ખાવું હોય, તમારે ખાવું હોય તો એકલા ઢોકળાને તેલ ખાઈ શકો. તમારી ડોટરને ખાવું હોય તો સાથે મેથીઓ મસાલો પણ સર્વ કર્યો હોય તો એકદમ ટેસ્ટી વર્ઝન તૈયાર થઈ જાય છે. તૈયાર છે હાઈ ફાઈબર ઢોકળા. થેન્ક યુ. બહુ સરસ ટેમ્પટિંગ લાગે છે, ચાટવાનું મન થઈ જાય એવું છે.